ભાઈ સલામ વાલેકુમ માજી સાહેબ, કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કેમ છો? બસ આપણા બધા ભાઈઓની દુઆ છે. આપે તો ન મોકલાવ્યું મને, પણ મને બધાના છોકરીના નંબર પછી હા હા બધાના આપણે નંબર આવી ગયા, બરોબર છે. બરાબર. ગ્રુપની અંદરમાં અમુક મેં ક્લિપ વિસનગર વાળા છે આપણે હા હા પ્રમુખ સાહેબ, એમનાથી મેં વાત કરી. પછી બરાબર. આપણે ઝોનલ સેક્રેટરી ફજલ માસ્ટર છે ને, હા હા ફજલ માસ્ટરની ક્લિપ આપણે સાંભળી આપે. ખેરાલુની. હા, ખેરાલુ ઈ ક્યાંના છે મને ખબર નથી. ઝોનલ સેક્રેટરી છે હા ખેરાલુ. ખેરાલુ. એમની ઓડિયો ક્લિપ સાંભળી આપે ગ્રુપમાં, મારા ગ્રુપમાં. ના, નથી સાંભળી. બધાની ક્લિપ મેં રાખી છે, 3 ઓડિયો રાખી છે મેં. ઓલી દીકરીની બી ઓડિયો છે, હા હા વિસનગર વાળા બી છે. હવે જ્યારે આપણે મેટર ઉપાડ્યું હતું આપણે હનીફ શિલાજીતનો, તો હા હા ડબ્લ્યુએમઓ વાળા છે તાત્કાલિક હસીનભાઈને સસ્પેન્ડ કરી નાખ્યા. હા હવે એ જે ઝોનલ સેક્રેટરી દરજ્જો થઈ ને હા એવી મતલબ કે હલાઈ મેમણ સમાજ માટે એટલી તુચ્છ માનસિકતા ધરાવતા હોય તો હા તો પછી આપ વીપી છો ને, તમે વીપી છો ને, યસ તો યસ યસ. તો હવે એના બાબતમાં વીપી એને સસ્પેન્ડ કરે. હા હા એ જે કીધું છે કે અમે ફેડરેશનમાં જતા નથી, અમને ફેડરેશન બોલાવે છે, બરોબર હા છે. હા તો એ જે છે ને એ મને કીધું કે તમે હલાડી મેમણ છો, તો એવું ના કહેવાય. એવી માનસિકતા ધરાવે છે. હવે હમ જે છે ને, હવે હમ મારો મુદ્દો છે ને દીકરીનો મુદ્દો નથી. મારો મુદ્દો ઈ જ છે હા કે થરાદી મેમણની અંદરમાં હોદ્દેદારો છે એ હલાડી મેમણ બાબતની અંદરમાં તુચ્છ ઓલું કાર્ય કરે છે ને આ બાબતની છે ને બહુ મોટા પડઘા પડશે. સાચી બહુ વાત છે સાચી વાત છે. એને સસ્પેન્ડ કર્યા પછી બી બહુ મોટા પડઘા પડશે ને. એના માટે હું દિલ્હી બધા થરાદી માણસો બહુ મારા દોસ્તાર છે કે બધા, જો પેલો બનાવ બન્યો તો કાલુભાઈ ને આવ્યા તો એમાં વચમાં હું ન પડ્યો સન્માન બાબતની અંદરમાં. હું હા લખાણ લખ્યો ન લખ્યો. પછી જે ઓલે વિસનગરની અંદરમાં મીટિંગની અંદરમાં વાના આપણે થરાદી મેમણ કાઉન્સિલર હોલ માટે ચાવી ન આપેલી. કાલે મારી વાત થઈ, ગોળ ગોળ વાતું કરતા હતા 2 મેટરથી. ના, ત્રીજી એ મીટ લેટરમાં તો આપી દીધી હતી ને, ભાડું નહીં લીધું. ના પણ ના એ નમાજ ના ભણતો. ના 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 એની બધી ઓડિયો આવી છે ને મેં એમનાથી વાત કરી છે. વાત સાંભળો, ગોલ ગોલ ફેરવીને વાત કરે છે. જે મેટરને કીધું લો ભાઈ 9 સાડા 9 અમારી થશે ને અમે કહેવામાં આવ્યો કે 9 વાગે ચાવી લઈ જજો. હવે કોઈ ફોન ન ઉપાડે એ લોકોને તો બીજે ત્યાં જવું પડે ને. ના, એટલે એ લોકો ત્યાં હવે મસ્જિદમાં ને હતા, એમાં ખુલાસો કર્યો, ભાડું નતું લીધું. મસ્જિદમાં હતા તો પેલા ચાવીની વ્યવસ્થા વાત થઈ ગઈ હતી. બીજા કોઈને ફોન દેવાનું હતું કે ભાઈ ચાવી. એ ખેર એ તો ઘણી બધી મેટર આગળ પડશે ને. એ જે માણસ છે બહુ સારા છે. હનીફભાઈ એને બી કામ નથી કરવા દેતા. હનીફ શિલાજીત બરોબર છે. હા સાચી વાત સાચી વાત. એ બી હેરાન થઈ ગયા છે. હવે મારે કહેવાનું એ છે, જો ફેડરેશન થરાદી મેમણને એટલું બધું સપોર્ટ કર્યું છે કે થરાદી મેમણને 3 વીપી દીધા છે. સાચી વાત, બિલકુલ સાચી વાત. એમાં હાલારી મેમણનો એક બી નથી. તો થરાદી મેમણે વાંધો પાડવું જોઈએ, અમે બધા ભેગા થઈને કામ કરશું. હા હાલારી જમાતું છે ને, હા હાલારી છે ને, 14 જમાતું જણા છે 14 ને. જમાતી લગભગ મારા અંડરમાં છે, બધા મારી સાથે સહેમત છે. હા, 14 જમાત છે તો 14 જમાત ને એક વીપી કાનો મળ્યો. એની બી વાત રાખવા માટે વીપી દેવું જોઈએ ને. હા સાચી વાત છે. બરોબર છે ને. હવે તો છે ને હું ચોખ્ખો જ્યાં લગી એને જે છે ને એને રાજીનામું લ્યો, એની માફી ખુલ્લા માફી માંગે. નકર હું ઇકબાલભાઈ વાગર જઈને ડેલિગેટ આખો લઈ જઈશ ને. હું કોઈ ગરીબનું નુકસાન નથી કરાવવા માંગતો, બરોબર હા છે. હું ડબ્લ્યુએમઓની મીટિંગ કરાવીશ, ફેડરેશનની બી મીટિંગ કરાવીશ કે આવી રીતે કામ થાય તો પછી ફેડરેશન આગળ કોઈ પૈસા લેવા ન જાય. તમે તમારે થરાદી મેમણની અલગ બનાવી લ્યો જમાત. સાચી વાત. ફેડરેશનમાંથી કે ડબ્લ્યુમાં કોઈ બી થરાદી મેમણનો એક બી ફોર્મ પાછો કર્યો તો મા બેનની ગાડીથી કામ ચાલુ કરે, કોઈ બી હોય ને. પછી કેમ કે એ અમારા દિલ ઉપર ઝટકો લાગેલું છે. ના સાચી વાત છે, ખોટું છે. એને એને એ એને શબ્દ જે જ ના પાડે. એને જે વાત કરવાની હતી, હું બધા નથી મારા ભેગા થરાદી મેમણ ઘણા છે જ બધા ને, છે આપણે આટલા વર્ષોથી ને ખબર ને છે. ને હું બધાને બિરદાવું છું. બધા જેટલા બી છે હા મારી જે ઓડિયો ક્લિપ સાંભળે છે મારા ગ્રુપમાં છે. અમે હા માણસો નથી કરતા ભેદભાવ કરે છે હોદ્દેદારો ને. હોદ્દેદારો જ માનસિકતા નાખી દીધી છે. આજે અમદાવાદની અંદરમાં જે છે, બરોબર છે, થરાદી મેમણનો આપણે ઓલું મુસાફરખાનું છે. આજની તારીખની અંદરમાં બી પહેલાં બી વાત થઈ હતી બધાથી કે અમે આ જે છે ઉપર લખાણ કાઢી નાખશું ને દરેક મહેમાન માટે અમે એન્ટ્રી આપશું. આજે બી અમે એન્ટ્રી નથી આપતા. એનો ના, વિડીયો બી એન્ટ્રી તો આપે છે. ના, હું એન્ટ્રી આપે. વિડીયો નાખું પોતે ગયો હતો, બરોબર છે. ત્યારે આગળ મારા આગળ કાંઈ રેકોર્ડિંગ કરવા માટેનું કાંઈ નહોતો. ઓલો ભાઈ છે ને ગોલ ગોલ વાતો કરવા માંડ્યો
કે તમારો આધાર બતાવો ને તમે મહેમાન છો એટલે હું મહેમાન જ છું આમાં કાર્ડમાં કા મહેમાન નથી લખેલું મહેમાન કોણ લખાવે છે અમારા કાઠિયાવાડની અંદર સરનેમ લખાવે સાચી વાત છે. બરોબર છે. હા એટલે એ બાબતની અંદર હવે આપ શું એક્શન લેશો એના ઉપર? હું અત્યારે તો નહીં પણ સવારે ફજલ માસ્ટરને ફોન તો કરીશ કે ભાઈ આ તમે કેમ આવું ખરાબ ઉચ્ચારણ કર્યું છે અને આવો જવાબ થોડો અપાય કે ભાઈ તમે હલાઈને અમે થરાદી આપણે આટલા બધા લાભ લઈએ આટલું બધું કામ કર્યું આટલું સાથે રહેવાનું. હા તમારે એમ કેવું છે કે અનિશભાઈ આ બાબતમાં હું નથી જાણતો હું તમને પૂછીને કહીશ તો માણસને વાત કરીશ. તમે સીધું આવો ખરાબ ઉચ્ચારણ કરો હોય તો ખોટું જ પડે. તમે તમે નહીં બીજો કોઈ બી પૂછે તો કોઈ હિન્દુ એમ કે તમે મુસલમાન છો અમે હિન્દુ છીએ એવા શબ્દ થોડા ઉચ્ચારવાય. હા એ બાબત છે. હોદ્દેદાર હોય હોદ્દેદારને આગળ વધવું હોય ને તો અલ્લાહની બધી મખલુક આવી ગઈ એમાં હિન્દુ મુસ્લિમ શીખ ને સિપાહી સંધી બધે આવી ગયા અને અત્યારે ઇન્સાનિયતની જરૂર છે લોકોમાં. આપણા મોઢામાં શબ્દ નીકળે ખોટું પડે. હવે એ જો હોદ્દેદારો છે આવી માનસિકતા ધરાવતા હોય એટલે પબ્લિક ની અંદર માં ખોટી અફવા ફેલાવાની જ હોય. ના ના હું કાલે સવાર વાત કરીશ એને વાત કરીને એનો જે છે ને એને સસ્પેન્ડ નો લેટર મોકલાવો એને તમારા દ્વારા વાત કરી સસ્પેન્ડ નો લેટર બરોબર છે. એ જોઈએ જ નહીં ફેડરેશન ની અંદર માં જોઈએ નહીં આજ બી નો જોઈએ ને કે ફેડરેશન ની મિટિંગ માં યા ફંક્શન ની અંદર માં યા WMO ની મિટિંગ માં યા ફંક્શન માં દેખાશે ભાઈ એટલે ઈ માણસો ને છે ને મારી મા બેન ની ગાડી ચાલુ થશે. અધિકાર ઇકબાલ ઓફિસર સાહેબ ને છે અમને તો આ વાત કરી શકીએ કારણ કે તમને ખબર છે પ્રેસિડેન્ટ જે નિર્ણય લે જનરલ સેક્રેટરી પ્રેસિડેન્ટ નિર્ણય એટલે નેશનલ એજ્યુકેટિવ નું નિર્ણય બી પ્રેસિડેન્ટ સાહેબ લે અને રાખવો ના રાખવો એ ડિપેન્ડેબલ છે. જયારે મારી રજૂઆત કરી કે ઇકબાલ ઓફિસર સાહેબ ને સુરતમાં એ ફંડ માસ્ટર અમને પૂછતો નથી ને ફાઇલો મોકલે છે અને અમને ઇકબાલ ઓફિસર સાહેબ જવાબ આપ્યો હતો કે હનીફભાઈ ઇરફાન માસ્ટર ને મૂક્યો મેં છે અમારા ફેડરેશન માં મૂકે તમને શું કામ પૂછે અને અમારે જમાતો થી લેવા દેવા અમારે કાઉન્સિલો થી કોઈ લેવા દેવા નહીં એટલે ઇરફાન માસ્ટર તમને કાલ બી નહીં પૂછે આજ બી નહીં પૂછે આવતીકાલ બી નહીં. આવો ઇકબાલ ભાઈ ઓફિસર સાહેબ હનીફને જવાબ આપ્યો. કોણે કીધું હતું? આ ફજલ માસ્ટરે કીધું હતું. ના હનીફભાઈ એ ટાઈમમાં સુરતમાં ઇકબાલ ઓફિસર સાહેબ ને રજૂઆત કરી. એ તો છે હવે નીચે હવે હજુ બી છે ને હજી બી એને અભરખો છે પ્રમુખ બનવાનો જ્યાં લગી હું જીરો છું જ્યાં લગી ને હું ચેલેન્જ મારું છું કોઈ બી ફંક્શન માં એને બોલાવશે ને થરાદી હોય કે આપણે મેમણ જમાત ને કોઈ બી ફંક્શન માં એને બોલાવશે એટલે ઈ મને દેખાણો ને ફંક્શન માં સ્ટેજ ઉપર તો અલગ વાત છે ખાલી નીચે દેખાડો નીચે બી દેખાડો ને એટલે બીજા દિવસે છે ને એની મા બેન ના ગ્રુપ ચાલુ થશે. એવું નહીં કરવું એ તો બચી ગયા છે એમને સ્વીકારી દીધું બધું છોડી બી દીધું. હું આનો ફજલ માસ્ટર નો સવાલ ઇન્શાલ્લાહ ડિસ્કસ કરીને તમને જવાબ આપીશ. 11 વાગે પછી હું તમને બધી એની વાત કરીને તમને બધો રિપોર્ટ આપીશ ઇન્શાલ્લાહ. ઇકબાલજી સાહેબ જોડે હું ચર્ચા કરીશ એના બાબતે. ઠીક છે. અલ્લાહ હાફિઝ.